ડીસાના ગુલબાણી નગરનો ડીપી રોડને વિકાસ નકશામાં સમાવેશ કરાયા બાદ વિપક્ષના સભ્યોએ મોટો ખુલાસો કર્યો છે। 100 કરોડની ચૂકવણી થયા બાદ ગુલબાણી નગર સોસાયટીમાંથી ડીપી રોડ બનશે। નગરપાલિકાના ઉપપ્રમુખ સોસાયટીના રહીશોને ગેરમાર્ગે દોરવા હોવાના આક્ષેપ લાગ્યા છે। રાજ્ય સરકારે વિકાસ નકશામાં સમાવેશ કરી મંજૂર કરાયો હતો। જમીન એક્વાયર કરવા માટે 100 કરોડ ભરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। જમીન માલિકને 100 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે કોણ? વિપક્ષના સભ્યોએ સવાલો ઉઠાવ્યા છે। ડીસા નગરપાલિકાનું જ્યારથી અસ્તિત્વ આવ્યું ત્યારથી ડીસાની અંદર નગર વિકાસ હેઠળ અંદાજે 13 જેટલા ડીપી રોડો અસ્તિત્વમાં આવ્યા હતા। એમાંનો એક ડીપી રોડ છે ગાયત્રી મંદિરથી મોડી અને જૂના બસ સ્ટેન્ડ સામે નીકળતો મોટો, જેની 2 દિવસથી ખૂબ જ ચર્ચામાં છે, જે સર્વે નંબર 103, 104, 105, 106 વચ્ચે 30 મીટરનો ડીપી રોડ। તો આ ડીપી રોડ બને એના માટે અગાઉ પણ અમારી પાર્ટીમાં જે તે સમયે ગોવિંદભાઈ ઠક્કર કરી હતા, એ લડતા હતા, અમે પણ એમને ખૂબ સાથ આપ્યો હતો। જ્યારે પણ એમને આ બાબતે કોઈ આંદોલન કર્યા હતા, આમ આદમી પાર્ટીના દરેક સદસ્યએ અમને ખૂબ જ સાથ સહકાર આપી અને આ ડીપી રોડ બને એના માટે અમે ખૂબ જ અગ્રેસર રહ્યા હતા। અને આજે પણ અમે ડીસાની જનતાને ખૂબ જ આનંદથી કહી શકીએ કે જો આ ડીપી રોડ બનતો હોય તો ડીસાની જનતાની જે ટ્રાફિકની સમસ્યા છે, ડીસાના લોકોની જે તકલીફો છે, એમાં 100% મોટો ફરક પડે। પરંતુ ક્યાંક એવું અમને જાણવા મળ્યું છે કે અહીંયા ડીસાના નગરજનોની લાગણી છે, એ લાગણી સાથે ક્યાંક કોઈક ખિલવાડ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે અહીંયા મોઢું મીઠું કરવાની વાત થઈ રહી છે એવા સમયે ખરેખર આ ડીપી રોડ બનશે કે નહીં એની એક દહેશત અમને થઈ રહી છે। અહીંયા જોવા જઈએ તો ડીસામાં એક નગરપાલિકાએ બગીચો બનાવ્યો હતો, એ પણ 5 વર્ષ સુધી બંધ રહ્યો હતો। એ એવી જગ્યા પર બનાવ્યો હતો કે જ્યાં એ નગરપાલિકાની જગ્યા નથી, સરકારની જગ્યા હતી। છેવટે અમે લોકોએ હાઈકોર્ટ સુધી જવું પડ્યું, હાઈકોર્ટમાં લડ્યા અને પછી એ બગીચો અમે ખોલવરાઈ એટલે ડીસાની જનતા માટે બગીચો ખોલ્યો અને એમની સુખાકારી, એમની મનોરંજનની વાતો થઈ। જ્યારે પણ ડીસાની વાત આવે, ડીસા નગરપાલિકાની વાત આવે, ડીસા નગરપાલિકા દ્વારા કે સરકાર દ્વારા ડીસા માટે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી એટલે કે ધારો કે રોડ બને કે કોઈ પણ વિકાસના કામો થાય ત્યારે સ્વાભાવિક વાત છે કે આપણને બધાને આનંદ થતો હોય છે અને ખુશ થવું જોઈએ। એ જ્યારે ચાહે સત્તા પક્ષ હોય કે પછી અમે વિપક્ષમાં હોઈએ, એ જો ડીસાનો વિકાસ થતો હોય તો અમને બધાને આનંદ થાય। ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું કે સર્વે નંબર 103, 4, 5, 6 વચ્ચે 30 મીટરનો ડીપી રોડ એટલે કે ડેવલપમેન્ટલ પ્લાનિંગ રોડ એ બનાવવામાં આવશે। એના બદલ ભૂપેન્દ્રભાઈ, ડીસા નગરપાલિકા અને ડીસાના ચૂંટાયેલા ધારાસભ્યને ખૂબ ખૂબ અભિનંદન આપવાવાળી ઘણી બધી કાલે અમે સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ પોસ્ટો જોઈ। પછી એવું પણ અમને જાણવા મળ્યું કે આ સર્વે નંબરમાં આવતી સોસાયટીઓ જેવી કે ગુલબાણી નગર, શ્રીનાથજી હવેલી પાસે, પછી ભાગ 1 ગુલબાણી નગર, ભાગ 1, 2 નવજીવન, સમર્પણ, પુષ્પણ નગરી, પીપાજી નગરી, નેમરા ઝૂલ, સુકન બંગલોસ, વિશ્વ શાંતિ, ગ્રીન પાર્ક, ગોધુલી પાર્ક, બેકરી ઓળા, કુમારપાળ, રામનગર, એવી જેટલી પણ લીલાસાવાડી, યમુના કુંજ સોસાયટીના નાગરિકો છે જે આ સર્વે નંબરમાં આવતા હોય જેમને આ ડીપી રોડ લાગુ પડે છે, એમને અમે મોઢું મીઠું કરાવી અને એક કાર્યક્રમ કરીશું। અમારે ડીસા નગરપાલિકાનો જનરલ બોર્ડ હોય છે ત્યારે અમે જનરલ બોર્ડમાં દરેક જાતની ચર્ચા કરવા માટેની તૈયારી સાથે જઈએ છીએ, પરંતુ જ્યારે પણ જનરલ બોર્ડ હોય ત્યારે ખાલી માત્ર 2 મિનિટમાં જનરલ બોર્ડ માત્ર એજન્ડા વાંચીને પૂરું કરી દેવામાં આવે। પૈસા ક્યાંથી આવશે, ક્યાં જશે, કોઈને ખબર હોતી નથી। કયો કામ ચાલુ કરવાનું છે, એની કઈ પ્રાથમિકતા છે, એની કોઈ પણ પહેલેથી એ લોકોની તૈયારી હોતી નથી। માત્ર ઉપરના આગેવાનો એમના આવીને કહે કે આટલી જાહેરાત હાલ દો એટલે જાહેરાત આપી દેવાની। અમારું માત્ર એટલું જ કહેવું છે કે ડીસા શહેરનો વિકાસ થતો હોય ને તો ડીસાની દરેક પ્રજા, દરેક જાત, દરેક સમાજ અને અમારા 44 કોર્પોરેટરો સાથે રહીને ડીસાના વિકાસ માટે કાયમ તત્પર રહેવા તૈયાર છે। પણ માત્ર ખાલી જાહેરાતો જ કરવાની, આ જાહેરાતો કરી અને ડીસા શહેરની લાગણીઓ સાથે ચેડા કરવાની વાત છે। આપણે જાણીએ છીએ કે આજે ડીપી રોડ છે એના માટે ઘણા બધા પૈસા સરકારશ્રીને આપવા પડે, નગરપાલિકાને આપવા પડે, કેમ કે જે પાર્ટીનો જમીન છે એ હાઈકોર્ટમાં એણે સોગંદનામું કરીને આવ્યું કે હું જમીન આપવા તૈયાર છું, પરંતુ મારી જે ફી છે, મારા જે પૈસા છે જંત્રી પ્રમાણે જે સરકારે ધારાધોરણ મુજબ નક્કી કર્યા છે
તે આપે તો હું આપવા તૈયાર છું.